તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો? મજામાં જ હશો તમે બધા? તો કદાચ મજામાં ફૂલ હશો, પણ અમે અત્યારે ફૂલ મજામાં છીએ નહીં. કેમ કે આ સતત 15 દિવસથી વરસાદ શરૂ છે અને આ પપ ખંભે લઈને ખડની દવા છાંટીએ છીએ. તમે જોઈ શકો છો આમાં ખેતરમાં ખડ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. ખડ જ દેખાય નકરું, બીજું કંઈ દેખાતું નથી. આવું બધું છે. હવે આમાં તો કેમ કરશું, પણ એ ભગવાનની મરજી. વરસાદ લાવવો ન લાવવો એ બધું તો એના હાથમાં છે. આપણે તો શું કરીએ? આવું છે બધું. આમાં ક્યાંય કપા નથી દેખાતો, નકરું ખડ જ દેખાય. હવે આ ખડની દવા લઈને છંટકાવ કરવાનું શરૂ કર્યું છે અને એ ત્યાં આમાં ગોઠણ સુધી ખૂદતા જઈએ હો મિત્રો. અને તમે બધા પાછા કોમેન્ટ કરજો કે ખડની દવા કઈ છાંટવી તો વધારે ફાયદો થાય. જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આપણે ખડ બાળવા માટે કઈ દવા વધારે ઉપયોગમાં આવે છે અને સારી હોય તો આપણે એ છાંટીએ આમાં. બાકી તો તમે જોઈ શકો છો આ કપાના છોડવા આમાં હું આપણે કરી લેવું જોવો તમે. આવું બધું છે. આમાં નકરું ખડસ છે, જુઓ તમે જોઈ શકો છો. આમાં કાંઈ ખડ સિવાય તમને નહીં દેખાય. આમાં તો કેમ કરવું હવે? આમાં કેમ કપા મોટો કરવો? પછી તો આપણે બે પપને ડોઝ દેવાનું શરૂ કરી દીધું. આ એક ડોઝ પહેલા પપને દઈ દઈએ અને આ બીજો ડોઝ બીજા પપને દઈ દઈએ. બે પપને એક ડોઝ દઈ દીધા. અને પછી હવે આપણે આમાં ધીમે ધીમે પાણી ભરવાનું શરૂ કરી દેવું. પાણી તો ભરવું જ જોઈએ મિત્રો. બે પપ ભરી દઈએ પાણીના. પછી તો હંશા બોલી કરીને પપ ઉપાડ્યો આપણે ખંભે અને ઉપડ્યા આપણે આપણા કામ તરફ બાગડતા. અને પછી આવે આવા રસ્તા. ખેડૂત મિત્રો હોય એટલે ખબર તો હોય જ. તે આપણે ખેતરમાં તો આવો જ રસ્તો હોય. એ તે ગોઠણ સામે ખૂદતા હોય એને. આ 15 દિવસથી સતત વરસાદ શરૂ છે એટલે ખેડૂત ભાઈઓના પાકમાં તો ઘણું બધું નુકસાન થયું છે. આમ તમે જોઈ શકો છો નકરું ખડ જ દેખાય છે. આમાં પાક શું છે એ ખબર ન પડતી. પછી તો ખેતરમાં એટલે ખૂદતા દવા છાંટીએ છીએ. શું કરવું મિત્રો? જુઓ તમે, આ પગના નિશાન છે અને આ જુઓ એટલા પગ ખૂતે છે ને ખંભે 16 લીટરનો પપ હોય. પછી તો આમ ધીમે ધીમે આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું. શું કરવું મિત્રો? ખડ જ ઉપાડો લીધો છે અને વરસાદે હારો ઉપાડો લીધો છે. આપણા હાથમાં તો નથી, નકરે આડા હાથ દઈ દઈએ. આવું બધું છે. તો તમારે તે વરસાદના લીધે પાકને આવું જ નુકસાન છે કે નહીં તે કોમેન્ટ કરજો જરાક. અને વિડીયો ગમે તો લાઈક પાછા કરજો હો. આવું છે બધું. આ વરસાદનું હવે કાંઈ હળ હુજવા દેતા નથી. આમાં કપાસને કેમ ઉજેરીને મોટા કરવા. આ બાજુમાં પંખા છે, તમે જોઈ શકો છો. એ એટલો બધો પવન ના આપતા, નકર થોડુંક ખેતરમાં ફૂંકાય તો જાય. આવું બધું છે. અને તમારે વરસાદ કેવો છે, કેવું ખડબડ છે કપાસમાં, કોમેન્ટ કરજો જરાક. અમારે તો જુઓ આમ તમે ઢગલિયા જોઈ શકો છો. ત્યાં જોવાના નકરું ખડસ છે. કપાસ તો તમને ચાક જ દેખાય. આવું બધું છે. બોલો તમારે કેવો વરસાદ છે? કપા બપા નીંદાઈ ગયા છે કે નહીં એમ કોમેન્ટ કરજો જરાક. અમારે તો બધું આવું છે. અને આ પપ ખંભે લઈને આખા ખેતરમાં આટા મારીએ અત્યારે. તો કેમ કરવું? કપા ઉજેરવા માટે કાક તો કરવું જ જોઈએ. બાકી તો બીજો કોઈ ઉપાય છે જ નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો પાછો વરસાદ ફૂલ આવી ગયો છે અને હવે દવા છાંટવાનું અમારે થયું છે બંધ. હવે આપણા હથિયાર મૂકી દઈએ હેઠા અને ઘેરે જઈને સૂઈ જઈએ. બીજું તો શું કરવું? આ ખડની દવા બરોબર કાંઈ છાંટવા દેહે નહીં. એટલે હવે અમારા હથિયાર લઈને ઉપડ્યા ઘર બાજુ. શું કરશું? તો ફરી મળીશું મિત્રો. જય માતાજી બધાને. આવજો બધા.